વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પ્રો માણેકરાવજીના શ્રી જુમાદાદા વ્યાયામ મંદિરમાં સમર કેમ્પ 2026ના સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 5 થી 14 વર્ષના બાળકોની મોટી સંખ્યાએ કેમ્પમાં ભાગ લીધો હતો। સ્કેટિંગ, જુડો, મલખમ, રોપ મલખમ, કરાટે, ડાન્સ, માઇન્ડ માસ્ટર, લઝીમ અને ડમ્બેલ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ મેળવવામાં આવી હતી। સમાપન પ્રસંગે બાળકો દ્વારા સમગ્ર મહિનાની તાલીમનું આકર્ષક પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું। બાળકોને મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાથી દૂર રાખી રમતગમત અને વ્યાયામ તરફ પ્રેરિત કરવાનું તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। લગભગ 125 છોકરાઓ હતા અને સ્કેટિંગ, મલખામ, રોપ મલખામ, જુડો, કરાટે, માઇન્ડ માસ્ટર અને ડાન્સ। શું ઉદ્દેશ્ય છે તમારો કે આ ગેમ કેમ લોકો સુધી પહોંચે? ઉદ્દેશ તો એ છે કે નાના બાળકો આજે ટીવી, મોબાઈલ, ગેમમાં રમ્યા કરે છે, એટલે પેરેન્ટ્સને બી ખબર છે કે આજે સવારે અમારો કેમ્પ જ સવારે 7 વાગ્યાથી 10:30 સુધી ચાલે છે, એટલે છોકરાઓને પેરેન્ટ્સ મૂકી જ જાય કે ભાઈ આટલા ટાઈમ સુધી તો છોકરો મોબાઈલ અને ટીવીથી દૂર રહેશે। ફિઝિકલ એક્ટિવિટી કેટલી જરૂરી છે? બહુ આ જરૂરી છે, બહુ જ જરૂરી છે, ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે।